સુવિચારોની સંજીવની. આજે આપણે સરસ મજાનો પાર્ટ 2 પ્રેરણા પ્રસાદ, નવી પ્રેરણાઓ મેળવવાના છીએ અને છેલ્લે થોડાક પ્રશ્નો પણ તમને પૂછવાના છીએ. દુનિયાની સૌથી મોટી દવા છે જવાબદારી. એકવાર પી લ્યો એટલે આખી જિંદગી થાક ન લાગે. કદર થાય છે માણસની જરૂર હોય ત્યારે, બાકી જરૂર વિના તો હીરા પણ તિજોરીમાં જ રહે છે. कांटों पर चलने वाले अपनी मंजिल पर जल्दी पहुंचते हैं, क्योंकि कांटे कदमों की रफ्तार बढ़ा देते हैं. જિંદગીમાં બધું છોડી દો તો ચાલશે, પણ ચહેરા પરનું સ્મિત અને આશા ક્યારેય ન છોડવી. નથી આવડતું એનો ઉપાય છે, નથી સમજાતું એનો પણ ઉપાય છે, પણ જેને કરવું જ નથી એનો કોઈ ઉપાય નથી. બધે મગજ ના વાપરવું. જીતી તો જશો પણ જીવી નહીં શકો. મનુષ્યને બોલવાનું શીખતા લગભગ 2 વર્ષ લાગે છે, પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે. શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે. પગમાં પાપની ધૂળ છે, છતાંય સ્વર્ગ સુધી જવું છે. સંબંધોનું ક્યારેય કુદરતી મૃત્યુ નથી થતું, તેની હંમેશા હત્યા થાય છે. માણસના અહંકાર, વર્તન અને અવગણના દ્વારા. એવું ક્યાંક વાંચ્યું હતું કે સંબંધમાં સૌથી વધુ ખતરનાક અવગણના છે. એ વ્યક્તિ તમારી આજુબાજુ જ હોય અને તમે કોઈકને સતત અવગણો તો એ જે રીતની લાગણીઓ ઘવાય છે એ સૌથી દુઃખદાયી હોય છે. એટલે સંબંધો સાચવા આર્ટિફિશિયલ તો આર્ટિફિશિયલ, પણ કોઈની અવગણના ક્યારેય ન કરવી. તો ચાલો, આજના 4 પ્રશ્નો માટે તમે તૈયાર છો? તમારા મગજને બિલકુલ ફ્રી રાખો અને જવાબ તરત આપજો. બસ એક જ શબ્દનો જવાબ છે. પ્રેમના છોડનું મસ્ત ખાતર. પ્રેમના છોડનું મસ્ત ખાતર વિશ્વાસ છે. જીવનને બનતું રોકવાની તાકાત શેનામાં? જીવનને બનતું રોકવાની તાકાત પણ પુસ્તકમાં જ છે. પુસ્તક. કામ ગમે તેટલા ખરાબ કર્યા હોય, મોત પછી એક પદવી તો મળે જ. શેની? ઇન્ટરેસ્ટિંગ છે ને? વિચારો. સ્વર્ગસ્થની. છેલ્લો પ્રશ્ન. જીભને જો થાળીની ટેવ હોય છે તો કાનને? ફરીથી. જીભને જો થાળીની ટેવ હોય તો કાનને? મળી ગયો જવાબ? કાનને તાળીની. તો બસ આપણા જીવનમાં પસ્તી ના બની જાય. પ્રેમના છોડનું વિશ્વાસરૂપી ખાતર આપણે પૂરતા રહીએ અને મસ્ત મજાની સુવિચારોની સંજીવનીમાંથી પ્રેરણા લેતા રહીએ. એ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.